દરેક બાળકના ઘડતરમાં માનું ખૂબ જ અમૂલ્ય ફાળો હોય છે. જય પણ તેની બાનો વિશેષ પ્રભાવ રહેલ છે. જયનો જન્મ ગુજરાતના કાઠિયાવાડમાં આવેલ ભાવનગર જિલ્લાના એક ખૂબ જ નાના પણ સુંદર મજાના ગામમાં થયો હતો. જય કુટુંબ વિશાળ હતું. જયનું ઘર ગામના પ્રમાણમાં સદ્ધર હતું. તેમજ તેના દાદા, દાદી, બાપુજી તથા ખાસ તો તેની બાનો સ્વભાવ માયાળુ હોવાના લીધે ઘર પર ગામના લોકોનો આવર જવર વધારે રહેતો હતો. ગામના લોકોનું એકમાત્ર આશાનું સ્થળ એટલે જયનું ઘર હતું. પછી તે તેઓની સામાજિક સમસ્યા હોય કે આર્થિક પરેશાની હોય, મનમટાવ હોય કે હેલ્થને લગતી વાત હોય, ગામના લોકોને હંમેશા વિશ્વાસ બની રહે કે જયના ઘરે તેનો ઉકેલ મળી જશે. પણ આ બધા ઘસારાના લીધે આખો દિવસ જયની બાનું ભારણ ખૂબ જ વધારે રહેતું. જય આ બધું જોયા કરતો. ક્યારેક બા થાકી જાય તો બાને કહેતો પણ હતો, તમે આટલું બધું શું કામ માથાકૂટ કરો છો? થોડો આરામ કરતા હોય તો બા હસીને જવાબ આપી દેતા કે બેટા, શરીર તો થાક લાગે પણ લોકોના મોઢા પર જ્યારે સ્મિત જોઉં છું ત્યારે મારો બધો જ થાક ઉતરી જાય છે. જયની મમ્મી વધારે પડતી ભણેલી ન હતી, પણ તેની આ શિખામણ જય માટે કોઈ પણ ડિગ્રી ધારી કરતાં પણ અમૂલ્ય હતી અને તેણે જ તેના જીવન ઘડતરનો મજબૂત પાયો નાખ્યો. જયની બાને સમજાવેલ વાત આજના સંદર્ભમાં પણ કેટલી યોગ્ય છે. હજારો લોકો કોરોનાના લીધે પીડિત છે, ત્યારે સરકાર ગમે તેટલા પ્રયત્ન કરે તો પણ પહોંચી વળાય તેમ નથી. ત્યારે સંસારના અનેક સારા માણસો પોતાનો વ્યક્તિગત રૂપથી કે પછી પોતાની ઓફિશિયલ કેપેસિટીથી દિવસ રાત લોકોની સેવા કરે છે. માત્ર એક ઉદ્દેશ છે કે લોકોની સેવા કરવી. જઈને તેની બાએ આપેલ સંદેશ આજે સૌથી વધારે પ્રેરણાદાયી આપે છે. સાચે જ માં.